આખી રાત આપણે ભજન સાંભળીએ, દાસી જીવણ બાપાના ભજન આવે, રવિ સાહેબના ભજન આવે, ખીમ સાહેબના ભજન આવે, ત્રિકમ સાહેબના આવે, નરસિંહ મહેતાના આવે, મીરાના આવે, રૈદાસ બાપાના આવે. વર્ષોથી આ બધા ભજનો ગવાય છે. કોઈ પણ કલાકારને તમે સાંભળો, દાસી જીવણ બાપાનું કોઈ સ્ટેજ ઉપર ભજન ન ગવાનો એવો આજ સુધીનો કોઈ પ્રોગ્રામ નથી થયો. એકની એક વાત, એકનું એક ભજન, પણ તે છતાં મને તમને કંટાળો નથી આવતો. એમાં તોરો જ ફૂટે આમ અંદરથી. શું લેવા કે એમાં કાંઈક સત્ય છુપાયેલું છે. પોતાના અનુભવની વાત, પોતાને પ્રાપ્ત થયેલી વાત, અને આ દેશની માલિપાઈ મહાપુરુષોએ મારા તમારા માટે, આ જગત કલ્યાણ માટે એને કંઈક એવી તપસ્યા કરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણે 3 સૂત્રથી જ આપણે ખાલી શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ 3 સૂત્ર એવા મહાન સૂત્ર છે, પણ આ સૂત્રનું પરિપૂર્ણ હજી મેં તમે પાલન નથી કર્યું. અશ્વિનભાઈ, આપણે વાતો વાગોડીએ છીએ, જય ભીમ, શિક્ષિત બનો, શિક્ષણ માટેની ઘણી આપણે વાતો કરતા હોય છે, પણ ખાલી વાતો થાય છે, પણ જીવનમાં આચરણમાં નથી આવતો. સંગઠિત બનો, સંગઠનની જે વાત આવે તો હરેક પ્રાંતની માલિપા, હરેક ગામની માલિપા ક્યાંક ને ક્યાંક ભાણજી બાપા થોડો હોડો હોય ને, એટલે કોઈ પણ જ્ઞાતિની વાત કરું છું. અને જે લોકો, જે સમાજ, સંગઠન અને સંગઠિત થયા છે ને, એનો આ દુનિયાની માલિપા આજે ઇતિહાસ રચાણો છે. મને રામાયણનો એક અશ્વિનભાઈ પ્રસંગ યાદ આવે છે. રાવણ છેલ્લી પથારીએ છેલ્લા શ્વાસે પીડ્યા હતા. સામે રામ ને લક્ષ્મણ ઉભા હતા. અને તેથી અશ્વિનભાઈ, રાવણે ભગવાન રામને એટલું કીધું હતું કે હે રામ, આજે હું પરાજિત થયો છું, તે વિજય પ્રાપ્ત કર્યો છે, પણ એમાં તને ખબર છે? રાવણ વાત કેવો શું છે? તો કે મારી હારનું પાછળનું મોટું કારણ હોય તે મારો ભાઈ છે, અને તારું જીતનું મોટું કારણ હોય ને તો એ તારો ભાઈ છે. તારી સાથે લક્ષ્મણ હતા એટલે તું જીતો છે, પણ મારો ભાઈ વિભીષણ થઈ અને મારાથી પર થઈ ગયો ને, અને વિભીષણે જે કુળદ્રોહ અને જે આંગળી ચીંધી ને, એટલે રામ આજ મરણ પથારીએ પડ્યો. એટલે જગતમાં જેદી તમારો ભાઈ તમારી પાસે નહીં હોય ને, તેથી તમે હારેલા પડ્યા દુનિયાની માલિકા. આ સંગઠનની વાત છે બાપ. કોઈ પણ સમાજ નો હોય, 18 વર્ણની વાત કરું છું. તમારો પરિવાર સાથે ન હોય, તમારો સગો, તમારો ભાઈ ન હોય, તો હાર સિવાય બીજું કઈ મળે નહીં. એમ સદગુરુનો જે શબ્દ છે ને, જયદેવ બાપા એની પૂરી જિંદગીમાં એની મને તમને જે રાહ બતાવી છે, જે ગામડે જે વાત કરી ને, એ ગામડામાં પાછો ભાણજી બાપા પલટો ફરી ગયો છે. જયદેવ બાપાની વાત આવે તો અમુક ગામડામાં રહી નથી. સાચું હોય તો સાચું કહેજો, દુઃખ લાગે તો માફ કરજો. કીધું છે શું ને કર્યું છે શું? દેજો ચરણોમાં વાજભાઈ. ચરણમાં શું છે?
પણ કે મારા સદગુરુનું જે આચરણ છે એવું આચરણમાં મને વાસ દે. કહેણી મિસરી ખાંડ હૈ રેણી તાતા લો. વાત કરવી બહુ સહેલી છે, પણ જીવનમાં ઉતારી અને અનુસરવું ની બહુ અઘરું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની હાજરી નહોતી ને એમનો દીકરો રાજરત્ન નામનો દીકરો, નેમોનિયા નામનો એમને તાવ આવ્યો અને ભયંકર બીમારીનો ભરડો. રમા ઘરે છે. ઘણી સારવાર કરવા છતાં રાજરત્ન સાજો થતો નથી. અને રમાએ એ સમયમાં ટેલિફોનની વ્યવસ્થા નહોતી, તારની વ્યવસ્થા હતી, પત્રનો વ્યવહારની વ્યવસ્થા હતી. અને એ પત્ર એમ કહેવાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લખ્યો. 15 દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પત્ર મળ્યો અને એમાં એવું લખ્યું હતું કે હે ભીમરાવજી, આપ જ્યાં હોય ત્યાંથી પરત પાછા વહી આવો. આપણો દીકરો રાજરતન છે ને ભયંકર બીમારીમાં ભરડામાં આવી ગયો છે. તમે જ્યાં હોય ત્યાંથી પરત પાછા આવો. એ પત્ર વાંચી એને પોતાના ખીચામાં મૂકી અને પરત બીજો પત્ર જે લખ્યો ને પોતાના કાળજાની માલિપા કલમ બોરી 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 અને ઈ પત્ર જે દિવસ લખ્યો અને તેદી રમાએ ઈ પત્ર વાંચ્યો ને મિત્રો, ઈ રમાએ ઈ પત્ર વાંચ્યો અને એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું લખ્યું હતું કે હે રમા, આપણો દીકરો આટલો બધો બીમાર હોય તો કોઈ વૈદ્ય પાસે લઈ જા, કોઈ ઘરગથ્થુ ઉપચાર કર. અને તારા પત્રો સાંભળી મને દુઃખ તો થાય છે, પણ પરત મારાથી પાછું આવી શકાય એવી સ્થિતિ નથી. કારણ કે હું પાછો આવીશ ને તો મારા કરોડો ભાઈઓ મરી જાય, મારો દીકરો એક રાજરત્ન મરી જાય તો મને કાંઈ વાંધો નથી. આનો ઇતિહાસ રચાય, આની વાત થાય અને એના દુનિયાની માલિપા ગુણગાન ગવાય. આ તો તમામ સમાજને લાગુ પડે, 18 ને લાગુ પડે કે પોતાના સમાજના કાર્ય કરવા માટે જ્યાં દુનિયાની પીઠમાં નીકળ્યો હોય પણ સમાજનું કામ અધૂરું મૂકીને પાછો પરિવારના કામમાં વયો આવે ને તો ત્યાં સ્વાર્થ આવી જાય છે. પણ આ મહાપુરુષોએ નિસ્વાર્થે કોઈ પણ સ્વાર્થ વિના પોતાની એમ કહેવાય છે કે ભક્તિના તપથી આ જગતનું કલ્યાણ કર્યું છે. ભક્તિનું તો આખું સ્વરૂપ જુદું છે બાપ. સાવરકુંડલાની માલિપા એક લાખા બાપા નામના મેઘવાર થઈ ગયા. પરમ ઉપાસક રામદેવ પીર મહારાજના સેજી ફેકબ. હેલો રામદેવ રામદેવ રામદેવ. આખું સાવરકુંડલા એમ કહે છે કે લાખો રામદેવ પીર પાછળ દાંડો થઈ ગયો છે. પણ એમ થતા થતા લોક ચર્ચા થવા માંડી કે લાખા બાપાને તો રામો પીર પ્રસન્ન થયા લાગે છે. અને એ વાત ભાવેણા સરકાર 18 પાદરના ધણીના કાને અથડાણી અને એને એવો અંદરથી એવો વિચાર આવ્યો કે મેઘવારનો દીકરો રામાપીરને પ્રસન્ન થયા હોય અને રામદેવ પીરને એના ઘરે આવતા હોય તો ત્યાં એની પાસે જવું જરૂરી છે. 18 ભાદરનો ધણી ભાવના સરકાર સાવરકુંડલા આવે છે. લાખા બાપાના ઘરનું સરનામું પૂછી લાખા બાપાના ઘરે પધારી અને પડકારો કરે છે કે હે લાખા,
એ લાખા, હે બાપ જરાક બારો તો નીકળ, મારે તારા દર્શન કરવા છે. 18 ભાદરના ધણીનો પડકારો સાંભળીને લાખો બાપુ મેઘવાર એમ કહેવાય છે કે પોતાના પર્ણકુટીની બારોબાર થી જ્યાં નીકળ્યા, આમ 18 ભાદરના ધણી ઉભા છે. લાખો બાપુ મેઘવાર કે જાજા જુવાર મારા ભાવેણા સરકારને. પાછા અંદર જઈ પોતાની જે સ્થિતિમાં ખાટલો હતો એ ખાટલો અને તૂટેલું બિસાનું પાથરું. 18 ભાદરના ધણી ત્યાં બેઠા છે કે બેસો બાપ. 18 ભાદરના ધણી બેઠા અને પછી 18 ભાદરના ધણીએ એ લાખા મેઘવારને એટલું કીધું કે લાખા બાપાએ મારી બાજુમાં બેસતો, મારે તને એક વાત પૂછવી છે. 18 ભાદરના ધણીના ગોઠણ ઉપર ગોઠણ રાખીને લાખો મેઘવાર બેઠો તો અને તેની ભાવેણા સરકારે એટલું પૂછ્યું, લાખા મેં વાત સાંભળી છે કે તને રામો પીર પ્રસન્ન થયો અને તારા ઘરે રામદેવ પીર મહારાજ આવે છે, એવું તારી પાસે કોઈ પ્રમાણ ખરું? અને તે દિવસ લાખા બાપા મેઘવારે એટલું કીધું કે હે 18 ભાદરના ધણી, હું આ સાવરકુંડલાનો એક નાનકડો મેઘવાર, તું 18 ભાદરનો ધણી, અમારો ખાટલો, અમારું તૂટેલું બિછાનું, એની ઉપર તું બેઠો ને તારા ગોઠણ ઉપર ગોઠણ રાખીને લાખો મેઘવાર બેઠો હોય, આનાથી તો બીજું વધારે પ્રમાણ મારા રામાપીરનું કયું હોઈ શકે? બસ આ જ પ્રમાણ છે કે તમારી પાસે કોઈ એવો વ્યક્તિ કે જેની બાજુમાં આવે ને તમારી બાવડી પકડી લે ને, ઈ જ પરમાત્મા છે. બાકી પરમાત્મા કોઈ લાલ પીળો જોયો નથી. એટલે ભલા માણા પગમાં કપાસ્યું હોય ને હડકાયું કૂતરું પાછળથી હોય ને 20 ફૂટની વંડી ઠેકી જાવ, આ શક્તિ ક્યાંથી આવી? હાલી ન શકે, ચાલી ન શકે.